અમદાવાદની વિમાન દુર્ઘટનામાં 250થી વધુ મુસાફરોના મોત થયા છે, જેમાં પાટણ જિલ્લાના 3 વ્યક્તિઓના પણ મોત થયા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની પણ એક મહિલાનું પણ આ વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. છેલ્લા 8 વર્ષથી બ્રાહ્મણવાડા ગામનું ચૌધરી દંપતી લંડનના કેન્ટો સિટીમાં સ્થાયી હતું. 1 મહિના અગાઉ દંપતી માદરે વતન આવ્યું હતું. જમેની બેન 12 તારીખે લંડન જવા નીકળ્યા હતા. તે સમયે તેમના પતિ સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી. ત્યારબાદ આ વિમાન દુર્ઘટનાની ઘટના બનવા પામી. આ ઘટનામાં જમીનની બેન ચૌધરીનું મોત થતાં સમગ્ર ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ. આજે 6 દિવસે તેમનો મૃતદેહ એસ્કોર્ટ સાથે માદરે વતન ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો અને પરિવારના સભ્યો જોડાયા હતા અને ગામના સ્મશાનમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એક મહિના પહેલાં અહીંયા વતન આવેલા ઇન્ડિયા દોતની સારવાર માટે જમીનીબેનની સારવાર ચાલતી હતી. એ દરમિયાન 1 મહિનાનો કોર્સ હતો, એટલે 15 દિવસ પહેલાં એમના પતિ જોબ પર નીકળી ગયા તેઓ લંડન જવા માટે, અને વાઈફને એવું કીધેલું કે તું આ સારવાર કરાવી અને પછી આય. એટલે 12 તારીખે જે ઘટના બની એમાં સવારે કોલથી વાતે થઈ ગુંજન કુમાર જોડે એના કે હું પ્લેનમાં બેસી જઈ હું, તમે મને લેવા માટે આવજો. એ લેવા માટે જવા નીકળ્યા હતા. અહીંયા અમે વિડીયોમાં સોશિયલ મીડિયામાં જોયું કે આ પ્લેન ક્રેશ થયું, એટલે તરત અમને ખબર પડી ગઈ કે આ પ્લેનની અંદર તો જયમીની બેન